તો કાળઝાળ ગરમીમાં બહારથી જે બરફ આપ ખરીદી રહ્યા છો તે બરફ ખરીદતા લોકોએ પણ સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે આ સમાચાર આપની આંખ ઉઘાડનારા છે। રાજકોટ મહાનગરપાલિકાની ટીમે ગરમીના કારણે બરફની ડિમાન્ડમાં વધારો થતા આજે આઈસ ફેક્ટરીમાં ઓચિંતા જ ચેકિંગ હાથ ધર્યું હતું। મહાનગરપાલિકાની ટીમે લાભ આઈસ, મહાદેવ આઈસ, નવદુર્ગા આઈસ, કૃષ્ણા આઈસ અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરીમાં તપાસ કરી તો ચોંકી ઉઠી, કારણ કે 5 પૈકી 4 ફેક્ટરી પાસે બરફના ઉત્પાદનનું લાયસન્સ જ નહોતું। અને એટલું જ નહીં, જ્યાં બરફનું ઉત્પાદન કરાતું હતું એ જગ્યા પણ અનહાઇજેનિક જોવા મળી। મહાનગરપાલિકાની ટીમે હાલ તો આ તમામ એકમોને નોટિસ ફટકારી છે। ઉનાળામાં બરફનો વપરાશ સૌથી વધારે થતો હોય છે। આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે અને અનહાઇજેનિક કન્ડિશન વાળા જે યુનિટો છે ત્યાં કાર્યવાહી સર શું કાર્યવાહી? જે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 5 જેટલા મોટા બરફના ઉત્પાદકો છે તેને ત્યાં જે છે એ તપાસ કરવામાં આવી છે, જેમાં જોવા જઈએ તો 4 જેટલા યુનિટોને રિન્યુઅલ બાબતે એટલે કે લાયસન્સ રિન્યુઅલ બાબતે નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત મોટાભાગના યુનિટ છે એમને જનરલાઇઝ છે એ ઇન્સ્ટ્રક્શન અથવા તાકીદ આપવામાં આવી છે, જેમાં જોવા જઈએ તો આરઓ ટ્રીટેડ વોટર છે એનો વપરાશ કરવો ફરજિયાત છે। આ ઉપરાંત ઘણા યુનિટ અથવા એકમો છે જે ટેપ વોટર કે નળનું પાણી અથવા ગ્રાઉન્ડ વોટર એટલે કે કુવા અને બોરનું પાણી જે વપરાશમાં સીધા લેતા હતા તો એમને ક્લોરિનેટેડ વોટર છે અથવા આરઓ ટ્રીટેડ વોટર છે એના વપરાશ માટે તાકીદ આપવામાં આવી છે। આ ઉપરાંત કન્ટેનર છે એની હાઇજેનિક કન્ડિશન છે એ પ્રોપરલી મેન્ટેન નથી તો એ બાબતે પણ સૂચનાઓ જે આપવામાં આવી છે। આ ઉપરાંત જે બરફનો સ્ટોરેજ થાય અને ટ્રાન્સપોર્ટેશન થાય તો એ જે હાઇજેનિક કન્ડિશન ફરજિયાત મેન્ટેન રહેવી જોઈએ એ બાબતે પણ એ લોકોને તાકીદ છે એ આપવામાં આવી છે। સર, આવો બરફ ખાય તો શું થાય? જે ખાસ કરીને અત્યારે ઉનાળાના દિવસો છે, બરફનો વપરાશ છે એ કોલ્ડ ડ્રિંક્સને ઠંડા કરવામાં, આ ઉપરાંત ઠંડા પીણાની અંદર જે છે એ બરફનો છોલ એટલે કે વાત જોવા જઈએ તો શેરડીનો રસ છે, કેરીનો રસ છે, ઉપરાંત ગોલા જે છે એમાં બરફ છે એ ડાયરેક્ટલી જે ખોરાકની તરીકે લેવાતો હોય છે। તો આવો ખોરાક ખાવાથી અથવા આવા બરફના ગોલા કે હાઇજેનિક કન્ડિશનમાં બનેલો જે ગોલો અથવા બરફ છે એ ખાવાથી તમને ખાસ કરીને આંતરડાના રોગો છે એ થઈ શકે છે। એમાં પણ વાત કરીએ તો પાણીજન્ય રોગચાળો તમને ઝાડા ઉલટી ઉપરાંત જોવા જઈએ તો ગેસ્ટ્રાઇટિસ ઉપરાંત ઘણી જગ્યાએ જો મોટી માત્રામાં જો આ પ્રકારનું જે કન્ટામિનેટેડ વોટર હોય તો કોલેરાના આઉટબ્રેક પણ નોંધાઈ શકે છે। આ ઉપરાંત ઝેરી કમળો અને ટાઇફોઇડ જેવા રોગો પણ આપણે નોંધી શકીએ છીએ।